મહત્વના સમાચાર પર હવે નજર કરી લઈએ તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। એકાએક વરસાદની એન્ટ્રી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। અલ્પેશજી, અરવલ્લીના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે, વરસાદી માવઠું પડ્યું છે, શું કહેશો? જી ચોક્કસથી વહેલી સવારે આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેમાં મેઘરજ, મોડાસા અને શામળાજી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। વરસાદ વરસવાના કારણે લોકોમાં અને ખેડૂતોમાં થોડા ઘણા અંશે દોડધામ મચી હતી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની માત્રા એવી હતી કે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા। આ વરસાદ માવઠું કહી શકાય એવું ચોક્કસથી જણાય છે, પણ આ માવઠાના કારણે ખેતી પાકો હાલમાં જે ઊભા પાક છે એને થોડું ઘણા અંશે નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ખેડૂતોના માથે જે લણી લીધેલો પાક હતો એ પાક પણ ખુલ્લામાં પડ્યો હતો, તેને પણ મહદ અંશે નુકસાન થયું। જી અલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમી વચ્ચે હવામાન બદલાયું છે, લોકોને ગરમીથી રાહત મળી છે।